ગુજરાતના પ્રજામંડળના સત્યાગ્રહમાં ઓર એક સત્યાગ્રહ જોઈએ એટલે લીંબડી પ્રજામંડળનો સત્યાગ્રહ। જે લીંબડી પ્રદેશ હતો તેની જે કુલ આવક હતી તેના 50% આવકનો ભાગ એ ત્યાંના રાજવી પરિવાર પોતાના મહોત્સવ માટે વાપરતા હતા અને તેથી જ ત્યાંના નાગરિક એટલે રસિકલાલ પરીખ તેમની એવી માંગણી હતી કે આ રાજ્યને કોઈ જવાબદાર વહીવટી તંત્ર હોવું જોઈએ જે આ પ્રકારની મહોત્સવ માટે વપરાતી આવકને રોકી શકે અને તેના જ માટે તેમણે 24 ડિસેમ્બર 1938ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરી। પરંતુ ત્યાંના જે રાજા હતા ફતેહસિંહજી તેમણે પ્રજામંડળના જે સભ્યો હતા તથા તેમના કુટુંબીજનો હતા તેમના પર બળ પ્રયોગ કર્યો અને તેથી જ અમુક લોકો ત્યાંથી હિજરત કરવા લાગ્યા અને એ હિજરત કરવામાં આવી હતી જોરાવરનગર અને વઢવાણ ખાતે। આ બંને પ્રદેશના નામ ખાસ યાદ રાખવાના છે કે જોરાવરનગર અને વઢવાણ ખાતે લીંબડી સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિજરત કરી હતી। અને ત્યારબાદની ઘટના જોઈએ કે પ્રજામંડળે 1 જાન્યુઆરી 1939ના રોજ લીંબડી ખાતે જ દરબાર ગોપાળદાસની અધ્યક્ષતા હેઠળ એક સભા બોલાવવામાં આવી અને એ સભા હતી કાઠિયાવાડ રાજકીય પરિષદની અને આ પરિષદની સભાના અંત થાય તે પછી જે રાજા ફતેહસિંહજી હતા તથા તેમનો પુત્ર હતો તેમનું અકાળે કોઈ મૃત્યુ થઈ ગયું અને એ મૃત્યુના લીધે જ પછી પ્રજામંડળના સભ્યો જોડે સમાધાન કરવામાં આવ્યું અને આ સમાધાનના અંતે જ લીંબડી સત્યાગ્રહનો અંત પણ આવ્યો હતો।